तेत्रीस कोटि नमः पार्वती पतये हर हर महादेव। सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी बल दीजिए सद्गुरु प्रथम कौन समरिए कौन लीजिए नाम प्रथम कौन समरिए कोना लीजिए ना मात पिता गुरु अपना हो कुछ लीजिए लख कृष्णा माड़ी जगदम्बा तू जोगणी जगदम्बा मां जोगणी ए माड़ी जपिए तुम्हारा जान पुण्य खान दीवड़ा तुम्हारा बने प्रगट घोड़ लिया जगत जदी जाकारो दिए एक भी सदा करे नहीं सहाय तेरी जगह के जो घोड़ लिया तारी पूरी कर सया ये उजरे डुंगरिया ए आयु ना बेसना जगदम्बा वेलेरी करो ने मारी
ભગવતી વેલેરી કરો ને મારી વાર ભેળિયા વારી વેલેરી કરો ને મારી અને બ્રહ્માએ વણો ને વિષ્ણુએ કાંતિયો એ માતાજી મારી અને બ્રહ્માએ વણો ને વિષ્ણુએ કાંતિયો મારી માં મહેશે વિવાદ રે આદશક્તિ ખોડ એ મચ્છરાડી મોગલ રે એવો જો રે જગદંબા ભેડિયો રે એવો જો રે જગદંબા ભેડિયો રે એવો જો રે જગદંબા જે પરધામ પેલા રે ગણપતિ દાદા ને સમરો લડી લડી લાગુ તમને પાય પરધામ પેલા રે ગણપતિ દાદા ને પરથમ પેલા રે સરસ્વતી માતા ને સમરો
એ લડી લડી લાગુ પીરજીને પાય પર તમ પેલા રે પીપળીના પીરને સમરો પેલા રે ભેરવા દાદાને સમરો બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય આહા જે પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરો લડી લડી લાગુ તમને પાય પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરો આહારે પ્રથમ પહેલા રે સરસ્વતી માતાને સમરો લડી લડી લાગુ તમને પાય પ્રથમ પહેલા રે સરસ્વતી માતાને સમરો આહાને પ્રથમ પહેલા રે ખોડિયા હર માતાને સમરો લડી લડી લાગુ તમને પાય પ્રથમ પહેલા રે ખોડિયા હર માતાને સમરો આહાને પ્રથમ પહેલા રે દ્વારિકાધીશને સમરો રાખજો તુરા કુળની લાજ પ્રથમ પહેલા રે દ્વારિકાધીશને સમરો આહાને કેળે રે કહટારી અંગે મેં તો જામા રે પેરા
કેરે રે કોટારી અંગે મેં તો જામા રે તેરા આજે કોય નગરીનો તો રાજવીર મારું નામ કોય નગરીનો તો રાજવીર આજે પોકરણ ગઢનો રે હું તો રાજવીર આજ મોલો મારું નામ પોકરણ ગઢનો રે હું તો રાજવીર આજે રાજન બોલાવે પરધાન આવજો રે આવજો રાજને દરબાર રાજન બોલાવે પરધાન આવજો આજે રાજા રે બોલાવે પરધાનિયા વિયા રે હે આવિયા રાજને દરબાર રાજા રે બોલાવે પરધાનિયા વિયા રે અરે મહારાજને નમસ્કાર મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે આવો પ્રધાનજી આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે અરે મહારાજ આપને રાજની અંદર બરાબર ચાલી રહ્યું છે અરે પ્રધાનજી આપણા રાજની અંદર આજ કન્યા શાળામાં અભ્યાસ કેમ ચાલી રહ્યો છે અરે મહારાજ બરાબર ચાલી રહ્યો છે અરે પ્રધાનજી આપણા રાજની અંદર આજ ગૌશાળામાં નિર્ચારો કેમ અપાઈ રહ્યો છે અરે મહારાજ બરાબર અપાઈ રહ્યો છે શાબાશ પ્રધાનજી હંમેશની માટે આમ જ ચાલવું જોઈએ અને પ્રધાનજી જી મહારાજ ઘણા સમયથી આપણે નગર ચર્ચા માટે નથી ગયા માટે આપણા ઘોડીલા સાબદા કરો આપણે નગર ચર્ચા માટે જઈએ મહારાજ ઘોડીલા સાબદા જ છે આહા દે રાજાને પરધાન બની ચાલિયા ચાલિયા નગરની મોજાર રાજાને પરધાન બની ચાલિયા
ચારણ ચારણ આ ગીર નથી જોડવી અરે રે તારા પશુને પાસાવાર હું રે રબારી રે પોતરા શેરનો ચમકી વીજળી ને ગાજો પણ વૈરોને ને મારા દેશની માર્ગો પડે દુકાર એકલા થોડું જવાય રવિભાઈ લાવ મારા ભાઈ રૂપલાને બોલાવું આજે રતનો બોલાવે રૂપલા આવજે રે આવજે રે દીને खोटे मोर तो हूँ किया हन वादड़ जब पूय बीज ए मारा रुदिया ने राणो हाय भरो हर रे जोने आवी साड़ी भी तो मारी काठियावाड़ मां पोखदी हन भूलो पड़ी जा भगवान ये पण थाने थाने मारू मेहमान हर रे तारू स्वर्ग भूलाऊ सामड़ा आ तो कोई ने खेतर वाड़ियू हन कोई ने गाम ने गरास ये पण जोने आकाशी रोजी उतरे हर रे परबे नकड़ांग देवी राम
તો સુજાને સુલક્ષણા અને જેના હાડમાં એનો હોય હલકી વાત એ પણ એવા સાધુની મોડા કેમ મળીએ હર રે હાલ્યો જાય સ્વર્ગાપુરીનો સા સોહામણું હનવડી પોકરાણ ગઢ અમારું ગામ એ પણ જોને જાતના શેર બારી રબારી હર રે વડી રૂપલો હર રે વડી રૂપલો મારું એ હું રે રબારી રે મારવા ઢોલા મારો મલક રડિયા મળો એ મારવા ઢોલા મારો મલક રડિયા મળો એ મારવા ઢોલા મહેમાનું ને હોય એવા માન રે મારવા ઢોલા એક વાર મલકમાં મારા આવજે એ મારવા ઢોલા મારો રે મલક રડિયા મણો જય દ્વારકાધીશ વાહ સાંભળી પરિવાર વાલાયા તો વાલપનું છે એને પાર તું યુતા વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું યુતાર મારી આંખે ઉજાગરા ધીમે રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી રે વાલા થોડો હરખ તો બતાવો વડેલાને કાં તું બાળ થોડો હરખ તો બતાવો વડેલાને કાં તું બાળ મારી આંખે ઉજાગરા ધીમે રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી રે જય હો વાલજો બાપ
પછી એ તો યુભી ઝોલા ખાય મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા તલડી રે રાધા પૂછે છે વળી રીત સમજાવું કાના રાધા પૂછે છે વળી રીત સમજાવો કાનો કહું કે તને શ્યામ રાધાને કાન કરવા આંખના ઈશારાથી આંખના ઈશારાથી અમે મયારા રે હે વાલા ગોકુળ ગામના એ ગાયું બેહું ચારી જીવન જીવતા રબારી રે હે વાલા મારવાડ દેશના મથુરાની વાટે મોહી વેચવાન નિસર્યા મથુરાની વાટે મોહી વેચવાન નિસર્યા એ મારે દાણ દેવાન લેવા મયારા રે એવા લાગો આજ નકલિંગ ધની રામા મંડળ પીપળી ગામનું આ બેલા ગામને આંગણે રંગવા આવી હોય અને એવો જ સાંઘાણી પરિવાર હોય અને મિત્રો અમારું રામા મંડળ જે કાંઈ ફંડ ફાળો થાય તો એક ગરીબ ઘરને કીટનું વિતરણ કરે છે અને અનાથ દીકરી હોય તેનું કર્યાવર કરે છે આવું સેવાનું ભાગ્ય છે તો તમને ફૂલ ને તો ફૂલની પાંખડી જે ભગવાન દ્વારિકાધીશ જય રામદેવજી મહારાજ દેવરાવે એ અહીં આપજો આપનો પૈસો લેખે છે સાઈબાના વેણ વાગે વાલમના વેણ વાગે સાઈબાના વેણ વાગે વાલમના વેણ વાગે મનવેલી રે પરોડે ઉતેલા હોણલા જાગે સાઈબાના વેણ વાગે મનવેલી રે પરોડે મનવેલી રે પરોડે ઉતેલા હોણલા જાગે વારના હાથ વાગ્યા કોઈ તમે નથી જાગ્યા વારના હાથ વાગ્યા કોઈ તમે નથી જાગ્યા બેલા રે ગામમાં આજ વલોણા રે ગાજ્યા મારું બેલા
દલના વીર વિના એકલા હોજી રે એ નણદલના વીર વિના એકલા હોજી રે એ સુના મંદિર થવા જાય હોજી રે સુના મહેલ થવા જાય હોજી રે કે દુની જોઉં તમારી વાત વેલા માલમ ઘેર આવજો કે દુની જોઉં તમારી વાત વેલા માલમ ઘેર આવજો હરિયારી આંખ યાદ આવતી હોજી રે એ હરિયારી આંખ યાદ આવતી હોજી રે દલડે લાગ્યા છે દામ હોજી રે દલડે લાગેલ દાજ હોજી રે મળવાને આવજો એક વાર વેલા માલમ ઘેર આવજો મળવા આવજો એક વાર વેલા માલમ ઘેર આવજો ઓ નાકે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો નાકે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો હે મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો હે મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી રાધાજીને એકલું કહેજો ઉદ્ધવજી અમી ભરી આંખ મારી લઈ ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી લઈ ગઈ ગોકુળમાં નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં ભલે મારો બેલાનો ડાયરો ભલે જય ઠાકર વાહ રાધે વાહ રાધે હે મને કનૈયાના કાગળ યાદે કે વ્રજ મને કોણ લઈ જાય હે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય કોણ લઈ જાય મને કોણ લઈ જાય કોણ લઈ જાય મને કોણ લઈ જાય બોલા કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય બોલા ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ જાય
પીડા રે પીતાંબર પહેરાય અમારા મંડળાને હેરા પીડા રે પીતાંબર પહેરાય અમારા મંડળાને હેરા એ અમે રે રબારી પોકરણ ગઢના વાહ વજડાઓ હે વગડે ચારવા જાતા ગાઈ વગડામાં ચરાવવા જાતા ને ગાઈ અમે રે રબારી પોકરણ ગઢના હે ગાયું રે ચરે છે લીલુડા રણમાં હે ચારવા માલધારી લઈ જાય ચારવા ગોવડિયા લઈ જાય અમે રે રબારી પોકરણ ગઢના હે રતનભાઈ બોલાવે રૂપલો આવ્યો હે આવ્યો રે તિરણની માઈ આવ્યો તે કર્યુંની મોજાડે હે જય દ્વારકાધીશ મોટા ભાઈ જય દ્વારકાધીશ. શું ભાઈ અત્યારે યાદ કર્યા શું હાલે ભાઈ? બસ દ્વારિકાધીશ ની દયા હે ભાઈ એમને ઠાકર કરે એ ઠીક તમારે શું હાલે કયો ભાઈ બસ મજા મજા હે ભાઈ. તો બસ આવો અકડઠાટ ડાયરો હોય પછી શું વાંધો હોય આયા એમાં આમ પીપળથી મનસુખભાઈ પટેલ આવી ગયા હે હા ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ કાંઈ ન ઘટે. બોલ બોલ શું અત્યારે યાદ કર્યું ઈ કે યાદ તો ઈ કર્યો ભાઈ. હા વાત જાણે એમ હે. શું હે ગીગલાને બોલાવ. એનું શું કામ હે ભાઈ ગીગલાની વહુના આણા તેડવા જવાના હે. શું વાત કરો હા એને લઈ જાવ હોય રે હા, એટલે ગાયો માઈને મેકો જોઈશે ને. ઈ જાય ગાયું ચારવા જાય જ નહીં. અરે નો જાય અરે જાય છે, ઈ મારું માનતો નથી હો માની જાય. તો બોલાવ બોલાવ. જો ઠીક છે માને તો ને હું લાકડી વાળી કરીશ કાંઈ વાંધો નહીં. કાંઈ બોલતો નહીં મજા મજા કર. હાલો બોલાઈ લો હો હે આજે કાકા બોલાવે ગીગલા આવજે રે આવજે રે તેને રણમેલ આવજે બે કર્યું મોજા આજે કાકા બોલાવે ગીગલા આવજે રે કાકા બોલાવે ગીગલો આવ્યો રે. એ આવ્યો રે તીને રણમેલ, આવ્યો રે તીને રણમેલ. આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે. જય દ્વારકાધીશ કાકા, જય દ્વારકાધીશ. આયુષ્માન ભાવ તમારા આશીર્વાદ ફળ્યા બહુ. આટલું બધું કેદું ને સુધરી ગયું બેટા હમણાં નિશાળ ચાલુ થઈ ગઈ હતી ને, હા તો થોડો થોડો સુધારો આવી એ ગયો. સાહેબ શીખડાવતા છે હા સાહેબ તો શીખડાવે, પણ હું તો વાયલી બાકડે બેઠો હોય. આજ કેમ આમ અવાજમાં કાંઈ તકલીફ પડી ગઈ છે? હવે જો જેત પર જીયો તો ને, હા જય જવાન જય કિસાન જય જવાન ગરુ બેન કી ભાઈ ભાઈ પછી શું કર્યું પોંક મૂકી હતી. હા આ બેણું હતું ને, બેણામાં ગયો તો પોંક મૂકી પોંક. પોખે પોખે રોયો અરે વાત પૂછો માં, હજી આવે છે, પણ શું કરવું. સાનો રહી જાય બટા સાનો રહી જાય આ થાંભલા આવશે તો આપણી ભેંસું ક્યાં ચારવા જઈશું? ઈ વાત સાચી હો તારી એટલે બધું પેટમાં ભરે ને મને, ના ના ઈ સાચું જવું પડે. બોલો શું આ બોલાયો? તને બોલાવવામાં એવું હે તારા જોગું કામ હે શું કામ હે? તું પણ ના નો પાડતો કહું પેલા કામ કયો તો પછી કાંઈ વિચારી. કામમાં એવું હે હા ગાયું રહી ને હા, 3 દિવસથી ભૂખી હે તો તમે બધા ક્યાં ગયા હતા? અમે અહીંયા જ હતા અહીંયા જતા દેખાણા નહીં. હા માણા જાજુ હોય ને દેખાય નહીં. સાચું તમે વાયલી બા વાય બેઠા, હું તો મોખરે હોય ને. એટલે હવે રહ્યું ને હા ગાયું ચારવા તારે જવાનું હે હા, તો કાંઈ વાંધો નહીં. તમે ગાયો ચારવા જાઓ, હું જેત પર જાઉં. આમ જો. અહીંથી રિક્ષામાં બેસી જાઉં. અહીંયાથી બેસી જજો હો. હા આવજો. અને ટિકિટ ના ન હોય ને તો અહીંથી લેતો જ ના આપણે ના, હું ગમે ને ધોકો મારીને લઈ લઈશ 10 ની નોટ.
હા જા જા જલ્દી જા જાઉં છું. ઓય હા અહીંયા વાત કર હું તમારે એવી વાત હોય મને પાછો બોલાવી લ્યો વાંધો આ પડે. તને એલા ગાયું ચારવાનું કહું તો જાતો નથી નો જ જાઉં ને અને આવું રખડવાનું હોય અહીંયા દોડી દોડી જાય આમાં જ મજા આવે. હા મજા લેવા જાઓ તમે મજા આટું જ જવાનું હોય ને. શું વાત કરો આપણે જે બાબેદાન ખેતર હે સમજો હા ઈ તો બધું પાટે ચડી જશે ચડી જ જવું ચાલે એવું નથી એમાં. એટલે તારે ગાયું ચારવા જવી પડશે એમાં હાલશે નહીં ના ગાયુંમાં જ નહીં જવું હો. અરે નો જાય એમ નો હાલે નો જ જાઉં ને. તમારે મારું કામ કઈ એક કીધું ને તમને હું કહું પણ તમે કઈ હળતા નથી. એલા તે વરી શું કામ કીધું તો ભૂલી ગયા. મને કાંઈ યાદ જ નથી અરે કાકા આમ આવતો રહ્યો મારા આતા સાંભળે એના કરતા અરે ભલે ને હા બ્રેક ના ના મને શરમ લાગે મારા આતા સાંભળે. બોલ એટલે મારે વહુના આણા તેડવાનું તમને કીધું કઈક કરો ને. શું કેસ વહુના આણા તેડવાનો કેની બહુ ના મારે વહુના. તો મારી બહુ ને બાકી છે. તમારે વહુને જ બાકી રાખ. તમને ઓલા ગ્રીન મેરેજ માં રાખ્યા હે. તો મારી બહુ નાણા તેડવા કોણ જઈશે તમને ગ્રીન મેરેજ માં રાખ્યા. તમારે વહુના આણા કયો તમારા બાપુ ને મને શું કામ કયો. મારા બાપુ વયા ગયા તો હવે રેવા દ્યો બીજું શું. અને આમ નામ કરીશ તો તારા બાપુ વયા જઈશ એટલે તો ફટ કરું. તમારા બાપુ હોય ગયા ને તમે રહી ગયા. મારા બાપુ હોય જાય ને હું રહી જાઉં તો આપણો વંશ વેલો. વાત સાચી હો તારી તો પછી હાલો એનું કાંઈક કરી આપણે કરી નાખો એમાં શું. તારા આપાને વાત કરી દઉં કરવી જ પડે ને. કે શરમ થાય મને શરમ થાય તમે કહી દો ને. અરે મોટા હા ભાઈ આ ગાયું ચારવાની ના પાડે ના પડે. પાડે તોય પાડી દીધી ના શું કહે ઈ કે ગાયું ચારવા હું ન જાઉં શું કામ ન જાય પણ કે મારી વહુ નાણા તેડી આવું આણા તેડો તો જવાનું છે આપણે. તો એની વહુ નાણા તેડવા જવાનું મારી વહુ નાણા તેડવાનું તો કાંઈ નથી થતું નિરાતે રાખ. નિરાતે આ વરણે કપામાં કાંઈ થયું નથી. આમ જોયું રોદડા રોવાનું ચાલુ કર્યું. કપા થયું નહીં જીરું થયું નહીં. આમ નામ કરશો તો હું બીયો જઈશ. અને માંડવીમાં કાંઈ પાલા સિવાય કાંઈ વહીતું નથી. માંડવીમાં પાલા જ વધે. મગફળી તો વેપારી લઈ જાય. એ તમે બે બાપ દીકરામાં મારા કાંઈ નથી વધતું આમાં એટલે એના વણ તેડી આવી. હા તારા થોડોક વિચાર કરશું. હજી વિચાર કરશો જોયું ને કાકા થોડો જ વિચાર કરશે. તમારો ઘી મારા હકપણની હું વાત થઈ. હા ભાઈ ના ભાઈ તમે સાચું મને તારે કહી મારા દો. ભેગું જુનાગઢ આવું છે જુનાગઢ હા હા એમ કરો તમે ગુરુ ને હું ચેલો. અલખની રંજન અલખ નિરંજન હાઈ. તારી વહુ નાણા તેડવાની વાત ફાઇનલ થઈ ગઈ છે બસ કાકો વાંધો એટલે તું ગાયું ચારવા આયલો છે હું ગાયું ચારું લાવો વાપરવાના દિયો એટલે ગાયુંમાં વાપરવાના તારા ભાઈબંધ નથી આવ્યા અહીં મારા ભાઈબંધ જો કોઈ દેખાતું નથી લગભગ એકાદો દેખાતો. હા જો એ ઓલો બેઠો જો એ ઓલો કારા ડીસલ નો ડિસ્કટ પહેરીને બેઠો જો એ બેઠો. હા જો હા હું જો ઓલો હા સીતાપરા સુનિલભાઈ સીતાપરા હા એ આપણો ભાઈબંધ છે. ઈ ભાઈ તારા ભાઈબંધ ભાઈબંધ છે ભાઈ ભાકો ભાઈબંધ. ભાઈ માવો ખાતા જા માવો બનાવજો સુનિલભાઈ હમણાં આવું જો. હા ભાઈ ફાઇનલ થઈ ગયું ને અરે થઈ જ જાય ને. તો છૂટા આપવું એટલે તું જઈશ ને છૂટા હે એક રૂપિયો આપે રૂપા કાકા ગાવલડી ચારવા જાને રે એક રૂપિયો લઈ લઉં રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાઓ. એ 5 રૂપિયા આપે રૂપા કાકા ગાવલડી ચારવા જાને રે 5 રૂપિયા લઈ લઉં રૂપા કાકા ગાવલડી ચારવા નહીં જાઓ. જો 5 થી વધારે મારા પાસે 1 રૂપિયો હે નહીં 10 ની નોટ આપો તો જ કામ પતે. બાકી જય સીતારામ. અને હમણાં આમ તારો જો વ્યાહ કરી દઉં. જો પૈસા તમે નો દ્યો ને 10 ની નોટ નો આપો ને આમ તમે ગામનો જાપો ટપો આ પણ જો ગામનો જાપો ટપો અને મારા બાપમાં ફેર પડે. આ જો ઊભો વાહે અને બધી ભેંજું જો અડાડે મૂકીને 50,000 નો ઉપર થઈ રહ્યું. શું વાત કરે અરે હા બધી બેહું 50,000 બધી 50,000 માં બધી દઈ દઉં. મારે શું કરવું? 50,000 માં બધી અરે 50,000 માં બધી ભેંગ ઓમ ભરી ખબર હે દઉં. ને તને બેહું નો ભાવ 1.5 લાખ રૂપિયા પણ ઇમરજન્સી વેચવી તો આટલા જ આવે. અને લોન લઈ લઈશ હા હવે લીધી લોન ના હપ્તા નથી ભર્યા ઈ તો તમારે ભરવાના મારે ક્યાં ભરવાના. તો કોણ આપશે લોન ઈ તો જી દે સરકાર દે છે નથી દેતી દે આવ તોય હપ્તા નો ભરો તોય તોય દે. તો હવે તારે લોન ઉપર જ હાલવું એમ ને લોન ઉપર લોન એ 10 રૂપિયા આપે તારા કાકા ગાવલડી ચારવા જાને રે 10 રૂપિયા આપે ડાયો મારો મારો દીકરો કાકો ડાયો. ગાવલડી ચાલવા હાલો રે. આણલાત તેડવા હાયલા રો મારી ભાઈ આણલાત તેડવા હાયલા રે સામેથી મળ્યા યજમલ રાજા
મારા હમણાં શું કામ થાય રે ભાઈ રૂપા બોલ ને ભાઈ રત્ના આ જાણા તેડવાનો જ જાવ કેમ ભાઈ સામેથી અજમલ રાજા આવે ભલે ને આવે અજમલ રાજા પેટના વાંજી હે એવું હે હા આપણે આપણા દીકરાની વહુના આણે તેડવા જાય હા. આપણો દીકરો ભો ભો વાંજીઓ રી ઈ વાત સાચી હો ભાઈ માવડું ફરીને બોલ અરે પ્રધાનજી જી મહારાજ સામેથી રાયકાભાઈ આવતા હતા તો આપણે ઘોડેશ્વરી જોઈ અને અવળું ફરી શું કામ પાસે તેની તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. અરે રાયકાભાઈ તમે અમારા મહારાજાને જોઈને તમે કેમ મળવું ફરી ગયા? એ ભાઈ હા ભાઈ રાજાના પ્રધાન હે હા જો સાચી વાત કહીશું હા તો તકલીફ પડશે તો ખોટું કહી દે ખોટું કહી તો માર મળશે કાંઈ થઈશ કરી કાંઈ જો પ્રધાનજી અમે અમારી વસ્તુ ભૂલ્યા છીએ અમે બંને ભાઈ વિચાર કરી છીએ જો તમારે સાચી વાત જાણવી હોય તો મહારાજને જેને વાત કરો કે રબારી ભાઈ સાચી વાત કહેશે તો ખોટું તો નહીં લાગે ને જેવી તમારી આજ્ઞા. અરે મહારાજ રબારી ભાઈ સત્ય કહેશે તો તમને જૂઠું તો નહીં લાગે. અરે પ્રધાનજી રાયકાભાઈને કહો કે જો સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે નહીતર સંકટ જેલ પડશે. અરે રાયકાભાઈ સત્ય બોલશો તો રાજમાંથી નામ મળશે નકર સંકટ જેલ પડશે. ખબર હતી ભાઈ એ મોટા હા ભાઈ હવે જો સત્ય વાત કહી હા અને મહારાજને ગળે ઉતરે તો ભલે નકર જેલમાં જવું પડશે સાચું કહી દે ભાઈ ઠાકર કરે એ ઠીક કાંઈ વાંધો નહીં. અરે મહારાજના ચરણોમાં રબારીભાઈના કોટી કોટી પ્રણામ મહારાજ કહો રાયકાભાઈ આજ જે સત્ય હોય તે વાત કરો. અરે મહારાજ કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો ક્ષમા કરી દેજો મહારાજ કારણ કે મહારાજે અડખી પડખીએ પોકણગઢની પ્રજા એવી વાતો કરે છે કે પોકણગઢના રાજા અજમલ તો પાપી પેટે વાંજ્યા છે મહારાજ આજ વાંજ્યાના સુકન લઈ અમારા દીકરા ગીગલાની વહુ નાણા તેડવા જઈને તમારો દીકરો પણ ભવો ભવ વાંજ્યો રહી જાય મહારાજ આજ એટલા જ માટે તમારા મુખ જોઈને મેં ઉડું ફરીને ઉભા છીએ મહારાજ અરે રાયકાભાઈ કોણ કહે છે કે પોકણગઢના રાજા અજમલ આજ વાંજ્યા છે? અરે જેના આંગણે આજે સૂરજ નારાયણ કિરણોને પણ ઝાંખી પાડે એવી એક નહીં જોગમાયા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રમતી હોય તો જ હતા કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે હા મહારાજ તમારી વાત કેવી સત્ય છે મહારાજ તમારી વાત કહેવી એકદમ સત્ય છે પરંતુ એ મહારાજ દીકરી તો એક પારકા ઘરની આસ સેવાય મહારાજ આજ પ્રણાવો તો કાલ એના સાસરે ચાલી જાય મહારાજ પરંતુ લૂલો લંગડો બાડો બોબડો એક પણ રાજકુમાર તમારા આંગણે હોત ને તો આજ તમારા ગયા પછી આ પોકણગઢનું રાજ સંભાળે આજ તમારા ગયા પછી આ પોકણગઢની ભોળી પ્રજાનું રખવાડ થાત મહારાજ આજ તો તમારા ગયા પછી આ મહેલને મણમણના તાળા દેવાય મહારાજ મણમણના તાળા દેવાઈ જાય અરે હા રાયકાભાઈ આજ એ વાત પણ તમારી મને સત્ય લાગી રહી છે માટે જો તમને આજ અવળા સુકન થયા હોય તો કાલ સવારે સવડા સુકન લઈ અને તમારા ગગલાના વહુના આણા તેડવા જાજો. જેવો આદેશ મહારાજ જેવો આદેશ અરે પ્રધાનજી જી મહારાજ આજ આપણી રજત આજ ડગલે ને પગલે મીણા બોલે મારાથી સહન નથી થતા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. અરે મહારાજ સામેથી રાજમાતા આવતા જણાય છે. બોલ રામા પીરની આટલા બધા માણસો બેઠા ને કઈ જે ખાલી છોકરા જ જઈ બોલે ને આપણે બધા બેઠા હોય ગાયકવાડના ખાંભાની એમ સારું લાગે કાંઈ ચકાચક જઈ બોલાવો બોલ રામા પીરની વાહ વાહ પડકારો વાહ આજરોજ શ્રી ભરતભાઈ શિવાભાઈ સંઘાણી એમના આંગણે જ્યારે 12 બીજના ધણીના પાઠ પુરાણા છે ત્યારે નકલંગ ધણી રામા મંડળ પીપળી સમસ્ત ગ્રામજનો અને પધારેલા મહેમાનનું હાર્દિક સ્વાગત કરે છે અભિવાદન કરે છે. મિત્રો આપ સર્વ જાણો છો જો કે અમારા પાડોશી જ છો તમે તો પીપળી ગામની અંદર રામદેવજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિર તમે દર્શન કર્યા હશે આવતા જતા. તો
આ મંડળ અમારું લગભગ 10 વર્ષથી અમે રમીએ છીએ અને આ મંડળ રમીને જ અમે મંદિર બનાવ્યું છે પીપળીમાં. અને હવે મંદિર બની ગયું, 1 વર્ષ થયું છે મંદિર બન્યું. તો આખા મંડળ એવું નક્કી કર્યું છે કે હવે આપણે જે લક્ષ્ય હતો એ લક્ષ્ય તો પૂરો થઈ ગયો, તો હવે આપણે કંઈક એવું ધર્મ કાર્ય કરીએ, એવું કંઈક પરમારથનું કાર્ય કરીએ. કારણ કે મંડળ તો રમવાના છીએ, તો જેથી કરી આપણા સનાતન ધર્મની જે પરંપરાઓ છે એ જાળવી રહે. તો મંદિર બની ગયા પછી આ મંડળ એવું નક્કી કર્યું છે કે આપણે કોઈ એવા વડીલો વૃદ્ધો હોય જેમની આગળ પાછળ કોઈ નથી, દીકરા દીકરીઓ અથવા તો છે પણ કોઈ રીતે એમને કોઈ સહાય કરે એમ નથી, એવા લોકોને આ નકલંગ ધણી રામા મંડળ પીપળી દર મહિને એક કીટ પોગાડે છે, રાશનની કીટ, જેમાં તેલ, ગોળ, લોટ વગેરે બધું જે મહિનાની સામગ્રી હોય તે. અને બીજું કે કોઈ એવી દીકરી છે ઉંમરલાયક છે અને એના પિતાજી કોઈ રીતે પહોંચી વળે એમ નથી, તો એવી દીકરીનો કર્યાવર પણ આ મંડળ કરે છે. માટે આજે બેલા ગામની અંદર જ્યારે આ રમત રમીએ છીએ ત્યારે આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે આ જો પરમાત્માએ તમને આપ્યું હોય તો ઉદાર હાથે અહીં આપજો. ઘોર થાય તો ઘોરમાં તમને ઈચ્છા પડે તો ઘોર કરજો, નખર કોઈ સ્વયંસેવક ભાઈઓ બુક લઈને આવશે જે તમારે લખાવવું હોય. અને યાદ રાખજો, આ પૈસો તમે અમને નથી આપતા, પણ એવા કોઈ ગરીબ માણસોના થાળીમાં તમે અનાજ બનીને એનો કોળિયો બનીને તમે પૈસા આપો છો. આ કોઈ દીકરીના કરેવર માટે પૈસો આપો છો, અમને પૈસો નથી આપતા. તો પરમાત્માએ જો તમને આપ્યું હોય તો ઉદાર હાથે આપજો. અને બીજું કે એક મંડળનો એક સભ્ય સાહેબ, તમે પાડોશી ગામમાં બહુ દૂર નથી, આમાંથી રોજ ઉઠીને કામે જવા વાળા છે, સાહુકાર કોઈ નથી. પણ છતાં એક ભાવ છે કે આપણે રમીએ અને તમારા જેવાના સાથ સહકારથી જ આ બધું કામ ચાલે છે. તો જે તમને આપ્યું હોય પરમાત્માએ તો ખુલ્લા હાથે આપ દાન આપજો એવી આપને વિનંતી. અને અત્યારે જે નામાવલી આવી છે દાનની એ આપની સમક્ષ રજૂ કરું છું. 11,111 રૂપિયા ભરતભાઈ શિવલાલભાઈ સંઘાણી બેલા, 1100 રૂપિયા ભરતભાઈ જીવરાજભાઈ પારચિયા, 1100 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ દેલવાડિયા બેલા, 1,000 રૂપિયા પ્રવીણભાઈ આંબારામભાઈ ભીમાણી મહેન્દ્રનગર, 1100 રૂપિયા સંજયભાઈ પ્રાણજીવનભાઈ સંઘાણી, 1100 રૂપિયા ધનજીભાઈ કારુભાઈ સંઘાણી, 500 રૂપિયા ગણેશભાઈ મગનભાઈ શેરસિયા, 500 રૂપિયા ખોડાભાઈ મગનભાઈ શેરસિયા, 500 રૂપિયા નરભરામભાઈ મગનભાઈ શેરસિયા, 500 રૂપિયા અશ્વિનભાઈ મગનભાઈ શેરસિયા, 2,000 રૂપિયા અરવિંદભાઈ કુંડારિયા ગાળા, 1,000 રૂપિયા કમલેશભાઈ ભૂપતભાઈ સંઘાણી, 1,100 રૂપિયા નાનજીભાઈ કાળુભાઈ સંઘાણી. અને અમારા મંડળના કાયમી દાતા છે, જ્યાં અમારું મંડળ હોય ત્યાં આ લોકોએ પોતાના નામ નોંધાવેલા છે. જ્યાં રમત હોય ત્યાં અમારા નામ તમારે કાયમી દાતા તરીકે લખી નાખવા. તો આમાં પણ કોઈને કાયમી દાતામાં નામ લખાવવું હોય તો લખાવી શકો છો, જેના નામ આપની સમક્ષ રજૂ કરું છું. 1,100 રૂપિયા સ્વર્ગસ્થ ભગવાનજીભાઈ બેચરભાઈ કાવર, હસ્તે મયુરભાઈ તથા મનીષભાઈ. 1,100 રૂપિયા રમેશભાઈ નારાયણભાઈ ચાડમિયા. 1,100 રૂપિયા સ્વર્ગસ્થ માધવભાઈ વાલજીભાઈ જાલરિયા, હસ્તે લક્ષ્મણભાઈ. 1,100 રૂપિયા સ્વર્ગસ્થ શિવભા જેઠુભા ઝાલા, હસ્તે શક્તિસિંહ શિવભા ઝાલા. 1,000 રૂપિયા જિગ્નેશભાઈ ત્રિભુવનભાઈ જગોદણા. 700 રૂપિયા સ્વર્ગસ્થ રવજીભાઈ લીંબાભાઈ જેઠલોજા, હસ્તે નાનજીભાઈ રવજીભાઈ જેઠલોજા. 501 રૂપિયા બિપિનભાઈ જગજીવનભાઈ મેરજા સુસવાવ. 500 રૂપિયા સ્વર્ગસ્થ જસવંતભાઈ અમરસિંહભાઈ કાવર, હસ્તે રાકેશભાઈ કાવર. 500 રૂપિયા સ્વર્ગસ્થ બચુભાઈ બેચરભાઈ જેઠલોજા, હસ્તે જયંતિભાઈ તથા અરવિંદભાઈ. 500 રૂપિયા અશોકભાઈ જસમતભાઈ જેઠલોજા પીપળી. 500 રૂપિયા હીરાભાઈ ભાલાભાઈ ડાભી. 500 રૂપિયા ગેલાભાઈ મોમભાઈ ડાભી. 500 રૂપિયા કિરીટભાઈ પ્રભુભાઈ કાવર. 500 રૂપિયા જયદીપભાઈ નાનજીભાઈ દસાડિયા રાપર. 500 રૂપિયા સંજયભાઈ દેવજીભાઈ લોરિયા પીપળી. 500 રૂપિયા મેહુલભાઈ ભરતભાઈ ચારોલા જૂના ઘાટીલા. 1,111 રૂપિયા રામજીભાઈ બેચરભાઈ જેઠલોજા, હસ્તે કાંતિભાઈ રામજીભાઈ. 500 રૂપિયા વર્ષાબેન રાજેશભાઈ કાલરિયા જીવાપર. આ લોકો કાયમીના દાતા છે. તો આપ સૌને વિનંતી છે સાહેબ કે આ ધર્મ કાર્ય કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન રામ સેતુ બાંધતા હતા તો ઓલી ખિસકોલી પોતાના પૂંછડામાં જે કંઈ રેતી આવી રેતી એક કણ નાખતી હતી.
હવે ખિસકોલીથી કંઈ પૂછડાથી કંઈ થવાનું નથી, પણ એનો ભાવ હતો કે આવું મોટું ધર્મ કાર્ય થતું હોય તો મારે પણ એમાં થોડી સેવા કરવી જોઈએ. અને તો આપને પણ સાહેબ એવી વિનંતી છે કે પરમાત્માએ તમને આપ્યું હોય તો ઉદાર હાથે આપજો. અને આપ સર્વને પૂરા મંડળ વતી અમે આમંત્રણ આપીએ છીએ કે બાજુનું જ ગામ છે, સમય મળે તો ક્યારેક બાપાના દર્શન કરવા પણ આવજો. તમને જાણે જતની પીપળીના દર્શન થયા હોય એવો અનુભવ થશે. તો અંતમાં આપ સૌને વિનંતી છે, જેને આપ્યું હોય પરમાત્માએ ખૂબ આપજો એવી આપને વિનંતી. બોલ રામા પીરની. ફાળો લખાવો હોય તો અહીં ટેબલ ઉપર આપણે કાઉન્ટર રાખેલું છે. જે યથાશક્તિ હોય, કોઈ ફરજિયાત નથી કે તમારે આટલા આપવા જ પડશે, પણ જો પરમાત્માએ તમને આપ્યું હોય તો આ ધર્મ કાર્ય છે. ફૂલની તો ફૂલની પાખડી આપજો એવી આપને વિનંતી. અસ્તુ. પ્રધાનજી, જી મહારાજ. તમારા માતુશ્રીને બોલાવો. મહારાજ સામેથી રાજમાતા આવતા જ જણાય છે. અરે વીરા પ્રધાન, અત્યારે આ રાજ દરબારમાં બોલાવી એવા તો અમારા શું કામ પડ્યા છે વીરા? અરે રાજમાતા, તમને મહારાજ બોલાવે છે. અરે આજે મારા સ્વામી આ મારી ભોળી પ્રજાની સાર સંભાળ લેવા ગયા હતા. આ મારી ભોળી પ્રજાના સુખ દુઃખને જાણવા માટે ગયા હતા. પણ આજે જ્યારથી પાછા આવ્યા છે, આ રાત દરબારમાં પગ મૂક્યો છે, ત્યારથી આટલા બધા ઉદાસ શા માટે છે? અરે આજે કોઈ દિવસ નહીં, અને આજે મારા સામું પણ જોતા નથી. આ મુખના અબોલા શા માટે લીધા છે નાથ? એવો તો મારો સોપરાધ થઈ ગયો છે કે આજે તમે મારી સાથે વાત પણ કરતા નથી. આજે નક્કી કોઈ એને રાત દરબારમાં એવા કડવા વેણ કીધા હશે કે જેથી મારા સ્વામીના આટલા બધા ઉદાસ થઈ ગયા છે. તો લાવ એના ચરણોમાં લાખ લાખ વંદન કરી અને પૂછું કે આ ઉદાસીનું કારણ શું છે? સતી આવીને કરે નમનું રે સ્વામી મારા, સતી આવીને કરે નમનું. હેજી આજે નમન કરે છે વારંવાર રે સ્વામી મારા, સતી આવીને કરે નમનું. મુખ બોલાયા જ તે મરે લીધા છે, મુખયો બોલાયા જ કે મરે. હેજી આજે કરો તમે દલડા કેરી વાત રે સ્વામી મારા, મુખ ઉદાસ આજ તે મોસે. આજે રાજન કહું ને સતી તમે સાંભળો. આજ રાજન રે એ કહું ને સતી સાંભળો. હેજી આજ રાજન એ કહે રે રાજમાતા સાંભળે રે. હરો મારા દિલડાની વાત રાજન રે એ કહું ને સતી તમે સાંભળો.
આપને મેળા રે બોલે હેજી આજ આપોણી એ રહ્યા તો સ્વામી કેમ મેળા રે બોલે આજ મોલ વાગીયા કેવા જાપોણી એ રહ્યા તો સતી આવા મેળા રે બોલે આજ પેલું રે એ પેલું રે રાયકા ભાઈ બોલિયા હેજી આજ પેલું રે એ મેળું રે રાયકા કેમ બોલિયા રે આજ મોલયા બાગ્યા કેવા પેલું રે એ પેલું રે રબારી બોલિયા આજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી હેજી આજ ખાવું રે એ પીવું રે સ્વામી કેમ ગમતું નથી ગમતા આવા રૂડાજો ને રાજ ખાવું રે એ પીવું રે સતી મને ગમતું નથી આજ જીવવા એ કરતા રે મરવું સૌથી પ્યારું રે લાગે હેજી આજ જીવવા એ કરતા રે મરવું કેમ પ્યારું રે લાગે ભોળો આપણો વાજીયો અવતાર જીવવા એ કરતા રે મરવું સૌથી પ્યારું રે લાગે ભોળો આપણો વાજીયો અવતાર જીવવા એ કરતા રે મરવું સૌથી પ્યારું અરે સતી આપણી આ પોકરણ ઘટી રહી આપણી આ ઘોડી પ્રજા આજ ડગલે ને પગલે મેણા બોલે સતી કે અજમલ તમે વાંચ્યા છો અજમલ તમે ભાગ્યા છો આ મેણા મારાથી સહન નથી થતા સતી સહન નથી થતા અરે ના આજે આ કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ અને આ રાણી મિનળદેવ પેટના વાંજિયા છે અરે ના જેમના આંગણે કોઈ સંતાન ન હોય તો એ વાંજિયા કહેવાય છે પણ આપણે આંગણે તો આજે ઈશ્વરે એક નહીં પણ ચંદ્ર અને સૂર્યના કિરણોને પણ ઝાંખા કરે તેવી ત્રણ જોગમાયા દીધી છે અરે જેમના આંગણે આજે ત્રણ દીકરીઓ રમતી હોય છતાં પણ આપણી પ્રજા આપણને વાંજિયા કહે છે શા માટે ના અરે હાસ્તી એ વાત તમારી સત્ય છે કે આજે આપણા આંગણે એક નહીં પણ ત્રણ દીકરીઓ રમે છે છતી પણ સતી દીકરી એક પંખીનો માળો કહેવાય અને આ સંસારનો નિયમ છે કે દીકરીને આજ પરણાવશું કાલ પોતાના સાસરે ચાલી જશે પણ સતી દીકરીઓ સાસરે ચાલી જશે એક દિવસ આપણે પણ જવાનો સમય થશે સતી આપણે ગયા પછી આ રાજગાદી ભોગવે કોણ આ રાજગાદી સંભાળશે કોણ સતી આપણે જાશું તો આ રાજને મણમણના તાળા લાગશે સતી તાળા લાગશે એ વાત આપની પણ સત્ય છે ને કે દીકરીઓથી કોઈના રાજ ન રહે દીકરી તો એક પારકા ઘરની આસ છે દીકરી ઉંમર લાયક થશે એટલે પોતપોતાના સાસરે ચાલી જશે દીકરી સાસરે ગયા પછી આપણી આ રાજગાદી ભોગવે એવો આપણો વારસદાર નથી પણ નાથ એમાં આપણો શું દોષ છે એ તો લખ્યા વિધાતાએ લેખ વિધાતા લેખ લખે એમાં કોણ મેક મારી શકે મારા નામ અને આપ કહો છો
કે આપણી પ્રજા આપણને વાંજિયાના મેણા મારે છે. આજે આપણા મુખ પણ જોવાને રાજી નથી. આપણા મુખ જોવાથી એને અપશુકન થાય છે. પણ નાથ, આપણી આ પ્રજા આપણા સ્વરૂપ સમાન કહેવાય. આપ એક રાજવી છો, પિતા સમાન કહેવાય. કહે છે કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારે ના થાય. માટે આજે તમને આ પ્રજાએ 2 કડવા વેણ કીધા, એમાં આટલું બધું માઠું ના લગાડો નાથ. એને સોરું સમજી અને બધું ભૂલી જાઓ નાથ. અને આજે આ દીકરીને આ સંસાર સાપનો ભારો માને છે, પણ નાથ, દીકરી કોઈ સાપનો ભારો નથી. દીકરી તો એક તુલસીનો પ્યારો છે. અરે આ સંસારમાં જેટલો ત્યાગ જો દીકરી કરતી હોય ને, એટલો ત્યાગ કદાચ મા બાપની લાખોની સંપત્તિ મેળવનાર દીકરો નથી કરી શકતો. પણ આજે આ સંસારની વિડંબના તો જુઓ કે જેટલો આનંદ, જેટલો ઉત્સાહ, જેટલો હરખ એક દીકરાના જન્મ વખતે થાય છે, કદાચ એટલો આનંદ એક દીકરીના જન્મ વખતે નથી થતો ના. અરે આજે દીકરી તો 2 કુળને તારનારી હોય છે ના. દીકરી તો આપણે લક્ષ્મીનો અવતાર કહીએ છીએ. અને નાથ, આપણા પણ અહો ભાગ્ય છે કે આજે ઈશ્વરે આપણને 3 દીકરીઓ દીધી છે. કહેવાય છે કે સૌથી મોટું કોઈ દાન હોય તો એ કન્યાદાન છે. પણ કન્યાદાન કોણ દઈ શકે કે જેમના આંગણે દીકરીઓ હોય. આપણા તો અહો ભાગ્ય કહેવાય કે આપણે 3 વખત કન્યાદાન કરવાનો અવસર મળશે ના. માટે આવા મનના વિચારો કાઢી નાખો. અને તમે કોઈ સામાન્ય પુરુષ નથી, પણ આજે આ પોકરણગઢ નગરીના રાજવી છો નાથ. જો તમે આમ હિંમત હારી જશો તો પછી અમારું શું થશે નાથ? જાણું છું સતી કે આપણી ભૂરી પ્રજા છે, ભૂરી પ્રજાને ક્ષમા કરવાની હોય, પણ સતી આજ મને કાશી વિશ્વનાથના ચરણોમાં તપ કરવા જવાની રજા આપો સતી. કાશી વિશ્વનાથના ચરણોમાં જઈ તપ કરું અને એનું એવું તપ કરું કે પુત્ર રૂપી વરદાન માંગુ. અને જો પુત્ર રૂપી વરદાન ના આપે તો મારા દેહને બલિદાન આપું સતી. અરે નાથ, આ તમે શું કહી રહ્યા છો? તમે કોઈ સામાન્ય પુરુષ નથી, પણ આજે આ પોકરણગઢ નગરીના રાજવી છો. આપના મુખ ઉપર આવા શબ્દો શોભતા નથી નાથ. અરે વનમાં તો કોઈ યોગી જાય, કોઈ જોગી જાય, પણ એક રાજા ઉઠીને વનમાં જવાની વાત કરો છો. વનમાં આપ જાશો તો આપણી આ રૈયતનું શું થશે, અમારું શું થશે? પણ નાથ, આપને હું કઈ રીતે રજા આપી શકું? કારણ કે આજે આપણે 3 દીકરીઓના મા બાપ છીએ. કે જેમના આંગણે ઉંમર લાયક દીકરી હોય ને, એના મા બાપ એની વેદના એ જ જાણતા હોય છે નાથ. કારણ કે દીકરીને આજે આપણી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગઈ છે. દીકરી સગુણા માટે સારું એવું કોઈ રાજ ગોતી, સારો એવો કુંવર ગોતી દીકરી સગુણાને હરખે ઉમંગથી પરણાવી દો. પછી આપ વનમાં જાઓ. હું પણ આપને વચન આપું છું કે દીકરી સગુણા સાસરે ગયા પછી હસતું મુખ રાખી અને આપને વિદાય આપીશ. પણ મારા ઈશ્વરને એક પ્રાર્થના કરું છું કે નાથ, તો આ સંસારમાં તું કોઈ દે વાંચ્યા ના રાખતો ના, કોઈને વાંચ્યા ના રાખતો. હે કોઈને વાંજિયા ના રાખો દીનાનાથ, હે પધારો મારે આંગણીએ. કોઈને વાંજિયા ના રાખો તમે દીનાનાથ, હે પધારો વાલા મારે આંગણીએ. હે આવા દુખડાના દેજો તમે દીનાનાથ, એ રૂવે છે મારી આંખોલડી. આવા દુખડાના દેજો તમે દીનાનાથ, એ રૂવે છે વાલા મારી આંખોલડી. હે અમારા મુખડા એ જોઈને સૌ કોઈ અવારું જુએ. અમારા મુખડા એ જોઈને સૌ કોઈ અવાડું જુએ.
મેળલિયા બોલે હે દેજો મને ખોળાનો કુંદનારો એ પધારો મારે આંગણીએ દેજો અમને ખોડાનો ખોદનારો એ પધારો વાલા મારે અરે ના કોઈ દીકરી સગુણા માટે કોઈ એવું સાસરિયું ગોતી દીકરી સગુણાના હાથ પીડા કરાવી હરકે ઉમંગથી પરણાવી દો પછી હું આપને વચન આપું છું કે હસ્તમુખ રાખી અને આપને વનમાં જવાની રજા આપીશ ના. અરે હા સતી, તમે રાજ તરફ જાઓ. હમણાં જ ગૌતમને બોલાવી અને હાલને હાલ શ્રીફળીને મોકલું છું. જેવી આપની આજ્ઞા. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. અરે મહારાજ, સામેથી ગોરદેવ આવતા જ જણાય છે. હાલો. આજે હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે, આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર, હરખે ઉમંગે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે ગોરદેવને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, તમને મહારાજ બોલાવે છે. અરે મહારાજ, અત્યારે ગોરદેવને બોલાવવાનું કારણ? અરે આવો ગુરુદેવ, હું પોરબંદરનો રાજુ અજમલ આ તમારા શ્રી ચરણોમાં નમન કરું છું ગુરુદેવ. અને અત્યારે બોલાવવાનું કારણ કે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તે તેમના માટે હાલને હાલ તમારા શ્રીફળ લઈને જવાનું છે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે હા ગુરુદેવ, જતા પહેલા સાંભળતા જાઓ કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગળગઢ ન જતા. પિંગલગઢ ન જવાનું કારણ મહારાજ? અરે હા ગુરુદેવ, પિંગલગઢ ન જવાનું કારણ કે પિંગલગઢના રાજા ભડિયાર તેમની સાથે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં પણ 14 વર્ષથી અબોલા છે, એટલા માટે એ રસ્તો તો કદાપી ના લેતા. ભલે મહારાજ, મને રાજ અને મૃત્યુ સારો લાગે ત્યાં શ્રીફળ ઝીલાવીને આવીશ. ભલે ગુરુદેવ. જગિયા નગર નો રાજ રે, આજે પિંગલ ગઢ નો રાજ રે. પટિયાર હોય મેરા નામ, પટિયાર હોય મેરા નામ, આજે પિંગલ ગઢ નો રાજ રે. આજે પ્રધાન વિનાની સભા સુની રે લાગે, સુના લાગે મારા મેલ, સુના લાગે મારા મેલ. આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. મહારાજને પ્રણામ. મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? પ્રધાનજી, જી મહારાજ. મારા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. પ્રધાનજી, જી મહારાજ. મારા રાજની અંદર ગાયો ભેંસોને નીંચારો કેમ નખાઈ રહ્યો છે? બરાબર નખાઈ રહ્યો શ્વાસ છે. પ્રધાનજી, હંમેશા તેમ જ ચાલવું જોઈએ. તેમ જ ચાલશે. પ્રધાનજી, જી મહારાજ. મારી રજા સિવાય મારા રાજની અંદર કોઈ પ્રવેશ ન કરવો જોઈએ. જેવી તમારી આજ્ઞા.
તો આપણે એમ કહેવાય છે કે પીપળી ગામનું રામા મંડળ રમતું રમતું પાધરની પનિયારી હોડી પહોંચ્યું હોય તો જે કોઈ ભાઈને મોજ આવે હાલ તો છૂટાની વ્યવસ્થા કરી દીધી છે હાલ જોને ઢોલા તારા કારણે હાની ને તો સોડી સજા મેં તો રાણ બાંધ્યા જોની ટોડલી હરે હું તો જ્યોતિ વાલો કનૈયા કનૈયા તારી મોરલી અને મારા ચિતણે ચોટી ગઈ પણ ઘેલી ઘેલી કીધી આ ગોકુળની કોપીઓ હરે રે મારી નીંદરાઈ વેરણ થઈ કોટે મોરટો હુકિયા અને વાદા જબુકી હે મારા રોદાને જાણો હાંભરો હાર રે ઓલી આવી હાડી બી પણ મારા રોદાને જાણો હાંભરો હાર રે ઓલી આવી હાડી કે ભાઈ કે પીપળી ગામનો રામા મંડળ રમતું રમતું ભાદરની પનિયારી હતી કોઈ ગ્વાલા જે પાત્ર પર મોજ આવે તમારે છૂટાની વ્યવસ્થા કરી આપી છે જે પણ તમારું દાન આવશે એ પીપળી ગામની અંદર મા બાપ વિનાની દીકરીઓ હોય જેવા કે હાવ નિરાધાર હોય એના કરિયાવર લેખે આ પૈસો બધો જાહે એટલે જે પણ દેહો એ તમારું લેખે જાહે કારણ કે દીધું દાન અફેર નથી અને આ અમારે પીપળી ગામના સભ્ય છે સેવા કરી રહ્યા છે એ એક અવિરત કાર્ય કરી માટે કરી રહ્યા છે એટલે જે પણ વરહો એક સારા કાર્ય માટે વરહવાનું સોલા જીઓ તું મારો એ સપીને તું રેડી એ સપી